નથી કર્યું મેં 7 કલાક મારી સત્સંગમાં બેહ્યો. ફાટી ગયેલો ટાકોય ન દેખાય, આ નથી આવ્યા નકર હોય થાય છે. પ્રહલાદના થાંભલા શીતળ થતા હોય, અગ્નિ નો અડે, મીરાબાઈના ઝેર અમૃત થતા હોય, દ્રૌપદીના 999 હાડીઓ નાખે ત્યાં આકાશમાં મિલ હાલે ક્યાંથી આવે? એમ અહીંથી આવે. કાકા નક્કી કરો શું ન થાય. હાલ્યો હવે અત્યારે છે હાડીઓ. એટલે મારે તો તમને બહુ ઊંડો સત્સંગ કરવો. સત્સંગની રીત તો બહુ જાજી છે. હે સત્સંગની રીત તો જાજી છે. પ્રાણને નીચે કરી ઉપાડો. જો અહીંયા ગુડા થાનમાં જ્યાં તમારો પ્રાણ સ્થિર થાય અને ત્યાં તમે સસો જાપ હાથ મોટું જીભનો હલે અને સસો જાપ જપી લો ને તો એની જાણે તમારે યમરાજા છેલ્લે નો આવે. મરવા ટાણે તમારું મન જે ભટકતું હોય બહાર દીકરામાં, પૈસામાં, મારામાં, દુઃખમાં, શરીરમાં, ઘાટમાં, એ બધું મટી જાય અને લૂંટીની નીચે શાંત થઈ જાય અને એનો શ્વાસ ધીરે 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 મરવા ટાણે હું કેટલાયના મરણ માથે ગયેલો છું. એના પાસને જો ઉતાવળો ન થાય, સ્થિર રહે, ધીરે ધીરે કરી હૃદય કમળમાં આવે એટલે પ્રાણને ડાબી બાજુ લઈને ચંદ્રધારીમાં વહેતો કરો અને પછી સુખ કમળમાં સ્થિર કરો એટલે પ્રાણ અહીંથી નીકળે. અહીંથી પ્રાણ નીકળે એ શ્લોક વાંચી સ્વર્ગીય કહેવાય. અને આંખોમાંથી નીકળે તો અગ્નિમાં વાસ, મુખમાંથી નીકળે તો જળમાં વાસ, કાનમાંથી લક્ષમાં વાસ, પેશાબ ને ગુદામાંથી નીકળે તો અમવાસ. મરવા ટાણે આ જોવાની જરૂર. માણસ માત્રને પેલું આ જોવાનું. અહીંથી કાઢવું. આ તો બધી સેવા કરો એનું ફળ મળશે, મોક્ષ નહીં મળે. ટૂંકું ને બહુ લાંબુ કરું હું આશ્રમમાં આવું છું 10-12 દિવસ. આખરે અમારો સત્સંગ હાલે ત્યાં આવે. હું કઈ લેતો નથી તમારી પાસે. મારે શું જોઈએ? કઈ જોઈએ? હે સૂક્ષ્મના નાડી કરી ડાબા નાકને દબાવી, ડાબુ પડખું દબાવીને હોઈ જાવ. સાંજે ભલે ખાધું ન હોય, બે માણા જ્યાં હોય તો ખાધું ન હોય પણ સવારે ઉઠો ને એટલે તમને ભૂખ જ નહીં લાગે. તમારે ટિફિન લઈને ટિફિન તારે કે ટિફિન ન કરવું, શું કરવાના 11 છે મારે આપવા કરવા. એની વાહ રોદર તોડો અમુક આમ તો મેલજાઈ વહેતા ચંદ્રદારી થઈ મળી રાખડામાં હા લગી ચંદ્ર આવે, ચંદ્રમાંથી અમૃત આવે. આખર મૂકો છો ને આવું મિલનપુર એ અમૃત પેટમાં આવે એટલે ઓડકાર આવે એટલે ભૂખ વહી જાય. આ બને છે હું કરું છું. તમને ખોટું લાગે એટલે આ પ્રત્યક્ષ કરી બતાવવું પડે. કરી બતાવવું પડે. તમને એમ થાય કે આ દાદા પણ આવા ખોટું બોલતા છે. આ બાજુ બધા બેઠા 8 કરોડ 8 લાખ વાળા ને 13 લાખ વાળા અહીંયા આવો તો જુઓ આ શેના જીત્યા છે. તમે પોતે કરી આપશો. આને મારે એવું બનાવો પણ થોડુંક આવું ન મારે. આ દાન જો આ તમારા તાળવામાં અમૃત આલે એ અમૃતનો રસ પીતા આવડી જાય તો અમર થઈ જાઓ. પણ આવું નથી ગમતું. અમારો સત્સંગ છે ને બહુ કોઈને ગમતો નથી. કારણ કે સાચી વસ્તુ જીવને કડવી લાગે અને ખોટી વસ્તુ છે એ મીઠી લાગે. હું આગળ આ બેઠો છું ને આવડાનો વખાણ કરું બહુ સારા વાજેન્દ્ર વગેરે ત્યાં ફૂલાઈ જાય મને પગે લાગે. આગળ હાસા કહું કોઈ તું કોઈ દી પાપ કરતો નહીં, આ ઠેકાણે તું ખોટા પૈસા લેતો નહીં, લેતો હોય બંધ થઈ દેવો પડે એટલે એ દુશ્મન થઈ જાય. સત્ય વસ્તુ એ જ પરમાત્મા થઈ, કોઈને ગમતી નથી. સત્ય અસત્ય ગમે. સત્ય તો કોમળ છે. હું અભણ છું. બાપ મરી ગયેલો ખેતી કરીશ, 30 વર્ષ મજૂરી કરીશ અને જગતના બાપને લઈ લીધો. મારી પાસે તમને રાખ્યો આશ્રમમાં પણ આ દવાને કાલ લઈ દઉં. કારણ કે પેલો તો જોવો પડે, દીકોડે ચાંદલા કરવા પડે, દીકોડે લગ્ન કરવા પડે, દીકોડે મળે. એમના લીધે આવે પાછો માણા લઈને આવે.
કન્યા બાપને બીપી વધી જાય એટલા બધા રાહત વાળા. બાપા એ ભગવાન આવે ને તો એ તો હજારો દુખ્યા મળે થાય પગમાં આવવા. આ બધાને કરવા પડે કે આની પાસે ભગવાન તો દાદા અમારી ઉપર કૃપા કરો ને. આ જો ભગવાન મળે ને તો થાય, બાકી નકર ઘરના માંદા પડત જાય ના ભાઈડાને ડાક્ટર પાસે લઈ જાવ. ડાક્ટર કે લાવો 1.25 લાખ ને કરો ઉષા ચડાવો બાટલા. આ દશા જીવની મળતી નથી. ભગવાન અરે તમારા સત્સંગ કરવાનો, મારે દાદો નો જ કરવો, પણ મને આ બાપુ ઉપર બહુ મોજ આવે. હે પેલા આવ્યો હું એને બધ ફરી ગઈ, એ મને બધ ફરી ગયો. હે એટલે મેં બાપુને એમ કીધું કે આપણે બે ક્યાં પૂર્વ જન્મમાં ભેળા હતા. હે બે બાવા છે, હે બે બાવા છે. એટલે સત્સંગ બહુ દાદો નહીં કરવો, આગળ પૂરું કર્યું. આ તમારું કામ કાર્યક્રમ કરવો છે એટલે હે તમારું મનોરંજન કરવાનું છે. હે અને આજ મને આનંદ આવ્યો. છૂટા શબ્દો દીધા. આ તો તમારો પહેલો વિશ્વાસ બંધાઈ જાય ને એટલા માટે મેં આપી છે. બાકી તમારે જોવું હોય, સાંભળવું હોય અને પામવું તો આવજો. અને હું અહીં આવવાનો. હે આ આવડા ઘરમાં હું તો આવડા ઘણા વાર વિચાર કરે, મજા કરે, વિચાર કરે કે હવે અમને નામ કરી ભાઈ હું આવ્યો, પણ એને બહાનું બંધ થઈ દીધું એટલે પાછો એમ મને જો આવે આવે. આમાં આ ઘણા માણસો આવે. આ મારી પાસે શક્ય આવ્યા છે, આપણા સુરતના શિષ્ય છે. અને ઘણા વાર હું એને એમ કહું છું આ રાતે સંકલ્પ કરતો હતો. એટલે મેં આને સંકલ્પ શીખી તમારા ઘરમાં બેસીને તમે મનમાં સંકલ્પ કરો છો, એ વસ્તુ થઈ જાય. જાઓ જો આ એક જ શબ્દમાં અત્યારે આ બાયરું પૂછો તમારા સંકલ્પો શીખ્યા. ઘરે કોઈને દુઃખ થયા, કોઈને કામ થયા, કરો સાથે સંકલ્પો શીખ્યા. સંકલ્પ સીધી લઈ લીધી આર્યા. ઘરમાં જરાક મનવાર રાઈતો થયો એટલે સંકલ્પ કરે દાદા હારું હવાર થાય સારું થઈ જાય. જો આને સંકલ્પ થાય હા કોણ છે આવો બેનો પાકો છે ચાલો ઓટાવી નાખે જેટલા પકડી રાખી અને ઘરના કઈ ગયા કાંઈ કર્યું ખાલી મારા સત્સંગમાં લઈ આવ્યો અને સુધરી ગયો. અત્યારે એના હૃદયમાં રાતના બેહીન આનંદ નથી, જ્ઞાન ની ધોધમાં નીકળ્યા એના પત્ની, અને એ કાંઈ નથી કર્યું. મેં ખાલી એની આંખો હારી અગ્નિ તત્વ જ ગયો. ફીર થયો અત્યારે ભજન ગાય મારી પત્નીના, એને હમાટ લીધી કે ભોજન નીચે દીકરીને ગુરુમાં લગ્ન લાગે ભજ્યા સુંદરી શ્યામ. આ તેના અંતરમાંથી તુલસીદાસના અંતરમાંથી રામાયણ નીકળી, વ્યાસ મુનિના હૃદયમાંથી ભાગવત નીકળ્યું, હે કૃષ્ણના હૃદયમાંથી ગીતા નીકળી, નરક રાધાના હૃદયમાંથી ગીતાઓ નીકળી, મારા હૃદયમાંથી આત્મા પરમાત્મા નીકળ્યો. બધું આમાં છે. આટલું કરીને આગળ જય બોલો સત્ય દાદો રહી જાવ સત્સંગ. કારણ કે તમારો કાર્યક્રમ ચાલુ હોય જે તમે શનિવારે કરો. આ તો એનું આમંત્રણ હતું, તમે કઈ ઘડીક સત્સંગ કરી આવો અને એની ફૂલવાળી લીલી થાય તો કાંઈ વાંધો નહીં. અને તમારે ત્યાં મહેમાનો આવતા હોય, અહીં શનિવારે કઈ કાર્યક્રમ કઈ તમતાર આવતા રહેજો, પણ ખાલે આજે ન આવતા. કુવામાંથી ભરી ગાગર ભરીને જાજો. સમજી ગયા? એટલે હાવ ટૂંકો સત્સંગ લીધો. બાકી તમે મારી પાસે જો એકાંતમાં બેહો હે અને નાદથી બ્રહ્મબુદ્ધિની જો લાઈન બતાવો અને બ્રહ્મમાં જે નાદ વાગે, આવા તો હજારો એમાં વાગે. અને પૂછજો હવેલા વગાડવું હોય ને તો એના અંતરમાં કોઈક વગાડવા વાળો પછી હાથમાં આવે ને આમાં આંગળી નાખે, ઈશ્વર નીકળે. આ આંગળી પસારનાર ને આ જોડામાંથી કાઢે. આમાં તો હુઈ ગયો હોય ભૂઈ ગયો હોય તો પછી આ વાજિંદ્ર વગાડી દે, હું જોઈ દઉં ત્યાં કોક છે. પેલા અંતરમાં વગાડે ને પછી બહાર આવે. કાકા બહાર દુનિયાને નહીં છેતરતા, આ અંતરમાં હાથ પરમાર્થ કરો એટલે કીધું. આમાં છે પેલા અંતરમાં એને ગોઠવાઈ ગયું હોય, પછી જ આંગળી આમ પડે. હું તો આભર છે હે અને તો એમાં ઈ સ્વરૂપ પણ આંગળી પડે ને
હાલા 3 શબ્દક હોય, અકાર મકાર ને ઉકાર, આ 3 માત્રા, એની ઉપર અધમાયા. આ હારા 3 માત્રા જેને ભણતા આવડે ને એને પેટી વાતું ઝટ આવડી જાય. હારી 3 માત્રા થઈ ગયું. આ સત્સંગ એટલે મારે બહુ જલ્દો નથી બોલવું. બાપુનો સત્સંગ મેં અડધી કલાક કીધું તો કોઈ 5 મિનિટ અડધી કલાક બોલે, પણ દાદુ બોલ્યો. હા, અને આજ તમારો કાર્યક્રમ ધબધબાટી કરો તમતારે. અને બાપુને મારામાં વિશ્વાસ આવી ગયો છે, તો મને એમ કે એને મારામાં વિશ્વાસ આવ્યો હોય અને દુનિયા હજારો મારા મને કાળીઓ ઠાકર કહેતો હોય કે છે ગાયું દે. અત્યારે ચીઠી આવી ગઈ, રાતીબેન સંકલ્પ કરે કહે કાળિયા આ કડિયા આવું છે, પગાર નથી થયો, હે પૈસા થોડાક ઓછા છે, તો રાજ્ય સંકલ્પ કરે સવારે જાય પગારું લેવાય. હે એક બાઈને આવું તો પૈસા થયા છે અને પગાર હજી આવ્યો નથી, મોડા પૈસા છૂટ્યા નથી, તે પગારું લેવા ગઈ. આકડી આવા 500 ટિકિટ, 500 ને 500 દાતા 1000 લઈ, તો એને 3000 નું પાકીટ દેજો. એ 3000 લઈને આકડી આવી મારા માથાના આંગુઠા 3 વાર માથું ફટકાવ્યું. મને કે કાળિયા ઠાકર બજારમાંથી 3 લાખ રૂપિયા દીધા. મેં કીધું કોકના બાપને દીકરી જન્મી હોય, હે ઘેરે માનવો ન નાખે, કોકની વાડીમાં એનો લગ્ન લખ્યા ત્યાંથી દે છે. એવું કઈ થોડું લખી દીધું છે કે કઈ ખેતરમાંથી દેવાય, નોકરીમાંથી દેવાય. એ તો બજારમાં જતા હોય તોય દે એવો લેવો લેવો. એટલે મારો સત્સંગ ઊંડો નથી લીધો. આપણે પૂરું કરીએ. તમારો કાર્યક્રમ ધબધબાવો અને લહેર કરો 12 વાગ્યા લગી. હા, મને ખબર હતી, પણ હું જયારે હાવ નકરો સત્સંગ ગોતી અને કોઈક ગાદીપતિઓ પાછા કબીર સંપ્રદાયના, કોઈક સ્વામિનારાયણના સાધુ, પછી આવા લશ્કર આવે છે ને, તો મને મોજ આવી છે તે લઈને આવે. બાપુને ભલે કાસળી ઢીલીથી જેવી થઈ જાય. અને એ બધા આવી અને ધબધબાટી આવી બોલે અને પછી આશ્રમ ને હું શોભા થાય, પણ મોજ આવે તો આવે. અને પછી બધા કેવા આવ્યા હોય પાડા. પાડા અત્યારે શું ખબર? હા, ગાદીપતિ હોય એક એકની પાસે 50 ના ટોળા, કોઈની પાસે 200 શિષ્ય, કોઈની પાસે 500, કોઈની પાસે 1000, કોઈની પાસે 2000. હે લાટ હું તો આવવાનો ભેળો બહુ ગયો. હે એ લઈને આવ્યા હોય અને પછી ધબધબાટી બોલી હોય. એટલા બધા આવે લઈ અને આ મોટા મોટા આવ્યા, નાના આવ્યા, નાના ને મોટા ઘઉંના દાણા છે અને ગાડીઓ મોટી પાછા કોઠીઓ બાપુને છલકાઈ જાય કે ન છલકાઈ જાય. એ આવડવું જોઈએ. એટલે બહુ મને મારે બહુ સત્સંગ કરવો નથી અને મને તો આને આવ્યો, મારે તો આનો સાંભળવો હતો. તો એ કે તમારો કરો, હે અને ઉધર વખતેથી ભજન કરજો. તમારો પ્રાણ અહીંથી આવેલા છે, આવે છે ને સમાધિ લાગી જાય. સમાધિ શંકર બેઠો, આ પ્રાણ. પાર્વતી ખોટું બોલ્યો તો એનો ત્યાગ કર્યો. પાર્વતીને યજ્ઞમાં દેહ કર્યો, પણ બીજા જન્મની અંદર મંત્ર આપ્યો. એ મંત્ર ઊંઘી ગયા. સુખદેવજીનું પોપટનું બચ્ચું લઈ ગયો. 18 મહિના માના પેટમાં રહ્યો. એ સુખદેવજી રાધા પરિષદને 7 દિવસમાં પરમાત્મા રૂપ ભણાવ્યો. એ જ વિદ્યા હું તમને ભણાવું, મારે બીજું કાંઈ નહીં. હું મારા ગુરુમાં ભણીને આવ્યો. એ વિદ્યા એને સંજીવની વિધિ કહેવાય. સંજીવન એટલે મળું મરી ગયું એને સાદો બેઠો કરી દે ચોળે રહેશે એ સંજીવની. પણ કરતા નહીં કોઈને આવડે છે. દુનિયા મળશે મારા લઈ લીધા કેટલાક ને કરજો, કરતા નહીં. એટલે ચોખડી આપણો સત્સંગ જરાક વિશ્રામો છું. મારે બહુ નથી કરવું. મારે તો હું પ્રોગ્રામ કરવા જાઉં છું આખી દુનિયામાં. હમણાં હવે મારો મોટો દીકરો જાય, હું 12-1 2 વાગ્યા લઈ કરતો, પણ નિરાશથી કરતો. આ જરાક ઉઠાવે ને તારે કેવું હતું ને, એટલે ખાલી તમને હજી તો સેમ્પલ આપ્યું. હે સેમ્પલ આપ્યું, સેમ્પલ તમારે જોઈ જવું, પણ સેવ વળે તમે અને આપ્યા. આટલી બાયુને તો ખાલી મને ગાયું છે અંદર સીડીઓ આવી ગયું. ઘરમાં ઘરે બરાબર સંકલ્પ કરે. મારા ઘરના પગાર નથી વધતો કે હે તો 20,000 કામ તો મહિનો જ થાય, 20 થાય તો 35,000 થાય. એક ભાઈ આમાં હાવ ભૂખ્યા મળે, ઘરના બીડી પીને રખડ્યા કરે. કાંઈ નહીં, બિચારી મારી પાસે
મેં કુદરતી રીતે એની કૃપા થઈ ગઈ, રાખડો હતો એમ બેચારી થઈ ગઈ. પછી એનો છોકરો થયો અને એના ઘરના હું પડી ગયો આખરિયા. અને એને મારા છોકરા એમાં ડોલમાં કુવામાં રાવણો ભર્યો ને ગાળ, એ ગાળ કરી મને ફૂંડા હેરીવા. હાથ નથી હેરીવો, મેં કઈ ધંધો કરવા માંડી અને ધંધો કઈ કામે ચડી ગયો. પછી એની છોડી ઉપર મેં નાદ વગાડ્યો. નાદ વગાડ્યો ને છોડી અત્યારે 1.5 લાખ રૂપિયો કમાય ભાઈ, 7,000 કમાય, 20,000, 1.5 લાખનો કાર્ય પટ્ટો કરતી છે. અને આને એક ટકોરી દૂધ નહોતું અહીંયા સુરતની આ છે. મેં કાંઈ નથી લીધું. હા તો બોલ, ઓલા ગમગાવો એટલે આવે બસ આમ વિવેક શીખાય. એટલે આ તો તમને ખાલી સિમ્પલ બતાવ્યું કે તમારું મન એ જો બહાર ફરશે તો વાઇફ ના કહેવાય, મનમાં મચશે તો એ મન કહેવાય. પણ ગુરુના શબ્દમાં જો સ્થિર થઈ જાય તો એ સુરતા કહેવાય. અને સુરતા છે શબ્દ છે, શબ્દનું રૂપ શ્યામ છે, શ્યામ એટલે કૃષ્ણ. એ શ્યામની અંદર જો શબ્દના રૂપમાં આપણું સુરતા એટલે મન જાય તો શ્યામ અને મન બે સુંદર બને. આ સુંદર થયો એ જગતમાં શાંતિ. બસ મનને આમાં રાખજો, સમજાણું? આમાં નહીં. આ તો કોથળો છે માલ ભરવાનો છે. અને હજી વિશેષ જ્ઞાન સાંભળવું હોય તો હું ત્યાં પ્રોગ્રામ કરું ને આવજો. એક ધારું જ્ઞાન. આ તો આ તમારો કાર્યક્રમ કાયમી શનિવારો છે ને સંસ્કૃત મેં જાદુ લીધું છે એટલે કાંઈ મારી ભૂલ હોય શબ્દમાં અથવા મેં અડધી કલાકના બધા 1.25 કલાક લીધી હોય તો કાંઈ માફ કરજો, નહીતર થાય કરજો. મારા વાલા આવો માના અવતાર આવ્યો. જો આમાં આવડે ને તો ખાડામાં નાખીને મરા કુંદાય. અને તમારા ઘરમાં મરી જાય પીવો છો, ઝટકાટો હળગાવો હળી જાય અને ઓલા કુંદાય અમરમાં. પણ એની પાસે હતું હું, ગુરુ પાન દીધું હું. મારા પત્ની અત્યારે આખરિયાની હમાત મેં કરી 13 વર્ષ ઉપદેશ આપ્યો. 9 ખંડમાં નાદ હતો આ દર્શન એના ગોળ ગાય. શેનાથી થયું? એના પ્રાણની અંદર મારો પ્રાણ કોરવી, 2 પ્રાણ એમ કરી એમાં શબ્દનું જ્ઞાન આપ્યા અને નાદ વગાડીને એની સુરતા ગુરુના શબ્દમાં લીન કરી. આનું નામ સદગતિ. બોલો સદગુરુદેવની આપણા ગુરુદેવ આજના સાત રામ બાપુની જય. હવે તમારો કાર્યક્રમ કરવું જોઈએ. નીટ કર્મમાં કોઈ દી બંધ નહીં કરતા. હું તો મારી રીતે બે. હા બરાબર. આવો બાપુ.